નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ। પહેલગામ હુમલાની અસર અમરનાથ યાત્રા પર પડી। આ વખતે હજુ સુધી 85,000 લોકોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથની યાત્રા માટે હજુ સુધી 85,000 યાત્રિકોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે ગયા વર્ષે મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। આ હુમલા બાદ યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ પડે એટલે શહેરી વિસ્તારમાં તમને તંત્રનું કામ કેવું છે એ જોવા મળશે। કરોડો રૂપિયાથી બનેલા કામો કેવા હોય, તે કેવા કાર્યો કરે છે તે જાણવા મળશે। ત્યારે ગોધરા તાલુકાના નવનિર્મિત હંગામી બસ સ્ટેન્ડમાં આ જ પરિસ્થિતિ સર્જાઈ છે। બસ સ્ટેન્ડમાં બધા જ પ્રકારની કામગીરી નવનિર્મિત છે, ત્યારે બસ સ્ટેન્ડમાં કરેલી આરસીસીના કાચા કામોની નિશાનીઓ દેખવા મળે છે। આ આરસીસી તૂટી ગયું છે અને સળિયા બહાર આવી ગયા છે, તે તમને બસ સ્ટેન્ડમાં એન્ટર થતાં જ જોવા મળશે। આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સએપમાં માહિતી મોકલી આપો। ધન્યવાદ।